આવતીકાલથી રાજકોટમાં લોકમેળાના શ્રી ગણેશ 1700થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત। તહેવારોની સિઝન ચાલી રહી છે અને ઘણી જગ્યાએ સાતમ આઠમના મેળાની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે રાજકોટમાં પણ આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો રંગેચંગે પ્રારંભ છે તે થઈ રહ્યો છે। 14થી 18 ઓગસ્ટ સુધી યોજનારા મેળાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। લાખોની સંખ્યામાં લોકો છે તે જન્માષ્ટમીના લોકમેળામાં આવશે એવી આશા છે। આ મેળામાં ઘણી રાઇડ્સ પણ રાખવામાં આવી છે, જેમાં રમકડાની 18 નાની ચક્રડી રાખવામાં આવી છે તો 34 યાંત્રિક રાઇડ્સ પણ રાખવામાં આવી છે। મેળામાં સુરક્ષા વ્યવસ્થા માટે 2 ડીસીપી, 3 એસીપી, 15 પીઆઈ, 1700થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે। મેળામાં 16 વોચ ટાવરથી વિડીયોગ્રાફી અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે। કોઈપણ પ્રકારની ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત રાખવામાં આવશે। જામનગર મહાનગરપાલિકાએ મેળાના સ્ટોર ધારકો સામે છેલ્લા સમયે કાર્યવાહી કરતા રોષ જોવા મળ્યો। નિયમ વિરુદ્ધ ખડકાયેલા મનોરંજન સાધનોને આજે સીલ કરી દેવામાં આવ્યા। જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ લાયસન્સ ન મળતા 10 ઓગસ્ટે આયોજિત મેળો હજુ સુધી શરૂ થયો નથી। ત્યારે મનપાએ આ મેળા નિમિત્તે મૂકવામાં આવેલ મનોરંજનના સાધનો તથા સ્ટોલ ધારકો સામે કાર્યવાહી હાથ ધરી છે। નિયમ વિરુદ્ધ ખડકાયેલા મનોરંજનના સાધનોને આજે સીલ કરી દેવામાં આવ્યા છે। ફૂડ સ્ટોલ ધારકોને પણ રેકડીઓમાં પ્લોટમાં નહીં રાખવાની સૂચના આપવામાં આવી હતી। મનપાની આ કાર્યવાહીને લઈ સ્ટોલ ધારકોમાં નારાજગી જોવા મળી રહી છે। નિયમોના નામે તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સ્ટોલ ધારકોએ કર્યા છે। જેમાં કે ખાણીપીણીના પ્લોટ છે, એમાં ખાણીપીણીના પ્લોટમાં એ લોકોની રેકડીઓ પડી, જે એમના પ્લોટની અંદર પડી છે। હજુ મેળાનું ઉદ્ઘાટન થયું નથી, હજી ધંધો ચાલુ થયો નથી, અને એ રેકડીનો કબજો કરવો એસ્ટેટ શાખા દ્વારા અધિકારીઓને કહેવાથી, તો આ ક્યાંનો નિયમ? જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જગત મંદિર દ્વારકાના પૂજારીઓ દ્વારા જન્માષ્ટમીના નિત્યક્રમને જાહેર કરવામાં આવ્યો છે। યાત્રાધામ દ્વારકામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। આ સાથે જન્માષ્ટમીનો નિત્યક્રમ પૂજારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 16 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે 6 વાગે જગત મંદિર ખાતે મંગળા આરતી સાથે જ ભક્તોના દર્શન માટે દ્વાર ખોલવામાં આવશે। સવારે 9 વાગે પ્રભુને શણગાર કરવામાં આવશે અને 9:30 વાગે શણગાર દર્શનનો લાભ લઈ શકાશે। તેમજ 10:30 વાગે ઠાકોરજીની શૃંગાર આરતી અને બપોરના 12 વાગે પ્રભુને રાજભોગ ધરાવવામાં આવશે। ત્યારબાદ બપોરના 1 વાગ્યા સુધી સવારના નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે, જ્યારે બપોરના 1 થી 5 અનોસર એટલે કે મંદિર બંધ રહેશે। જગત મંદિર ખાતે રાત્રિના 12 વાગે લાખો ભક્તોની હાજરીમાં વાલાના વધામણા કરવામાં આવશે, સાથે નંદઘેર આનંદભયોના નાદથી મંદિર ગુંજી ઉઠશે। સાતમ આઠમ પર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જામનગરમાં રજાના દિવસે પણ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો। જામનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જન્માષ્ટમીનો તહેવાર અને આગામી લોકમેળાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે મહત્વનો આદેશ જારી કર્યો છે। કલેક્ટરના આદેશ મુજબ જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ આગામી જાહેર રજાઓ દરમિયાન હેડક્વાર્ટર છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મેડિકલ રજા સિવાયની તમામ રજાઓ રદ કરવામાં આવી છે। હાલમાં રજા પર રહેલા કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવી છે। દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને રાખીને પણ જિલ્લા પ્રશાસનમાં જે વહીવટીતંત્રની મહત્વની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ છે તમામને આ રજાના દિવસોમાં મુખ્યાલયમાં હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો। આ નિર્ણય કુદરતી આપત્તિ દરમિયાન ત્વરિત પ્રતિસાદ અને કાર્યવાહી માટે લેવામાં આવ્યો છે। અમદાવાદમાં વગર વરસાદે રસ્તા ઉપર પાણી ભરાયા છે। ગટરના પાણી ઘર પાસે જ ઉભરાતા લોકો ત્રસ્ત થયા છે। અમદાવાદની સોસાયટીના દ્રશ્યો જોઈ તમને પણ સવાલ થશે કે શું આ સ્માર્ટ સિટી છે? આ દ્રશ્યો ચાંદખેડાની રાજેશ્વરી સોસાયટીના છે। આ એક નહીં પરંતુ આ વિસ્તારની અનેક સોસાયટીના આવા જ હાલ છે। અહીંના રહીશો ઘરની બહાર નીકળે એટલે ગટરિયા ગંદા પાણીને પાર કરીને જવું પડે છે। ઘર આંગણે જ ગટરના પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આ છેલ્લા 1.5-2 મહિનાથી આ પોઝિશન ચાલે છે, બરાબર છે। પાછળવાળા રોડ સામેવાળાએ ચેરમેનને બી કમ્પ્લેન કરી છે, ત્યાં મ્યુનિસિપાલિટીમાં બી કમ્પ્લેન કરી, પણ આનો નિકાલ આવતો નથી। હમણાં વચ્ચે ફરીથી ન્યૂઝવાળા આવ્યા હતા ત્યારે આગળની ગટરનો એ નિકાલ આવ્યો, પણ હજુ આ ચાલુ જ છે। સ્થાનિક લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। ગટરના પાણીને પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી લોકોની માંગ છે। સુરત શહેરમાં વધુ એકવાર નકલી પોલીસ ઝડપાઈ છે। એક મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાંથી ફરી એક વખત નકલી પોલીસ ઝડપાઈ છે, જેમાં મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। રાહતદારીઓને પોલીસ તરીકેની ઓળખ આપતા હતા
તેઓ લોકો પાસેથી રૂપિયા અને મોબાઈલ સહિતની વસ્તુઓ પડાવી લેતા હતા. પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં બંનેની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ફેનિલ પટેલ અને કુલસુમ બાનુ ઉર્ફે અલીના શોએબ કાદર ઈટવાળાની ધરપકડ કરવામાં આવી છે. 2 મોબાઈલ, રોકડ રૂપિયા, મોપેડ સહિત 59,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં અન્ય ગુનાઓ અંગે ખુલાસા થઈ શકે છે. નકલી પોલીસ બની નાગરિકો પાસે રૂપિયા ખંખેરતા આરોપીઓ સામે પોલીસે લાલાક કરી છે. ત્યારે દ્વારકામાં પણ નકલી પોલીસ બની ફરતા એક આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમૃત ભારત યોજના અંતર્ગત વિકસિત ભારતના રેલવે સ્ટેશનોની વાસ્તવિકતા સામે આવી. વડોદરાના પ્રતાપનગર સહિત 6 રેલવે સ્ટેશનો ઉપર ફૂડ સ્ટોલની વ્યવસ્થા નથી. અમૃત ભારત યોજના હેઠળ વિવિધ રેલવે સ્ટેશન ડેવલપ કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્રતાપનગર, વિશ્વામિત્રી, ડભોઈ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. જોકે સુવિધાઓની વચ્ચે વડોદરાના સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસી રહેલા પ્રતાપનગર સ્ટેશન ડિવિઝનના બોડેલી, કરજણ અને પાલેજ મળી કુલ 6 રેલવે સ્ટેશન પર પ્રાથમિક સુવિધાઓ કહી શકાય તેવા ફૂડ સ્ટોલ જ નથી. આ રેલવે સ્ટેશન ઉપરથી હજારો મુસાફરો આવજા કરતા હોય છે, ત્યારે પાણીની બોટલ કે ચા જેવી પ્રાથમિક સુવિધા મળી રહે તેવું પણ નથી. ત્યારે પેસેન્જર એસોસિએશન દ્વારા આ સુવિધા ઊભી કરવા માટે માંગણી કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે પેસેન્જર એસોસિએશનનો પ્રમુખ છું અને હાલમાં ડીઆરયુસીસી મેમ્બર છું. 31 તારીખે અમારી ડીઆરયુસીસીની મિટિંગ હતી. એની અંદર મેં રજૂઆત કરી હતી કે સાહેબ, બોડેલી, ડભોઈ, પ્રતાપનગર, વિશ્વામિત્રી, કરજણ અને પાલેજ એક બી ફૂડ સ્ટોલ નથી. ગુજરાત યુનિવર્સિટીએ ફરીથી બુદ્ધિનું દેવાળું ફૂક્યું. બીકોમ સેમિસ્ટર 4ના વિદ્યાર્થીઓના ક્ષતિયુક્ત પરિણામો વેબસાઇટ પર જાહેર કર્યા. ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો સામે આવ્યો છે. બીકોમ સેમિસ્ટર 4ના 15,000 વિદ્યાર્થીઓના ખોટા પરિણામ વેબસાઇટ પર ચડાવી દેવાયા હતા. બીકોમ સેમિસ્ટર 4ના પરિણામમાં ક્ષતિ જણાતા તાત્કાલિક હટાવી લેવાયા છે. વિદ્યાર્થીઓના ઓરિજિનલ માર્ક્સના બદલે ખોટા માર્ક્સ અપલોડ થયા હતા. પાસ વિદ્યાર્થીઓને નાપાસ દર્શાવવામાં આવ્યા હતા. પરીક્ષા વિભાગના ધ્યાને આવતા તમામ 15,000 પરિણામ વેબસાઇટ પરથી હટાવી લેવાયા છે. પરિણામમાં માર્ક્સની કોલમ ઉપર નીચે થઈ જતા મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ બતાવાયા હતા. માર્ક્સની અદલા બદલીને કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. જો કે હવે આવતીકાલ સુધીમાં સુધારેલા પરિણામો યુનિવર્સિટી દ્વારા વેબસાઇટ પર મુકાશે. ગાંધીનગરમાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં ખાસ કરીને ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ બેઠકની માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખેડૂતોને 10 કલાક વીજળી ઉપલબ્ધ કરાઈ છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ ખેડૂતોને હવે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે. સાથે પાર તાપી નદી જોડાણ યોજનાને લઈને ચર્ચા પર પ્રતિક્રિયા આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે સ્પષ્ટ નિર્ણય લીધો છે કે આ યોજના હવે આગળ નહીં ધપાવવામાં આવે. રાજ્ય સરકારે કેન્દ્રને પણ આ જવાબ મોકલી દીધો છે. સાથે તેમણે આરોપ મૂક્યો કે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે કહ્યું કે આ યોજના કોંગ્રેસે જ 1980માં રજૂ કરી હતી અને 2011માં યુપીએ સરકાર દ્વારા ડીપીઆર રજૂ કરવામાં આવ્યો હતો. લંપી વાયરસને લઈને પણ સરકાર એક્શનમાં છે. ત્યારે પશુઓના રસીકરણની 100% ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે.